ચર્ચા કરવા માટે આપણી સાથે એક મેનેજમેન્ટ જોડાયું છે જેમ એરોમેટિક્સનું. ખાસ કરીને જો આપ સૌથી પહેલાં તો આપણને થોડી કંપનીની માહિતી આપી દઉં તો ઓલરેડી આઈપીઓ ગઈકાલે આપણને ખુલતો દેખાયો હતો. આવતીકાલના દિવસે બંધ થવાનો છે. 309થી 325ની પ્રાઇસ બેન્ડ છે અને ખાસ કરીને કુલ જે આઈપીઓ છે 451.25 કરોડનો આપણને કુલ આઈપીઓની સાઇઝ આવતી દેખાઈ રહી છે. તો આવો આપણે ચર્ચા કરીએ. આપણી સાથે જેમ એરોમેટિક્સના એમડી અને સીઈઓ યશભાઈ પારેખ અને ડેપ્યુટી સીએફઓ સુરજ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. યશજી, સુરજજી, આપ બંનેનું સ્વાગત સીએનબીસી બજારમાં. વેરી ગુડ આફ્ટરનૂન. યશજી, સૌથી પહેલાં તો તમારી પાસે આવીશ. આઈપીઓ લઈને આપ આવી રહ્યા છો માર્કેટની અંદર. ખાસ કરીને સૌથી પહેલાં તો આ જે આઈપીઓથી ફંડ એકત્ર થશે, ક્યાં તમારું સૌથી પહેલાં તો આને યુટિલાઇઝ કરવાની એક યોજના છે અને જો થોડું બિઝનેસ મોડલ વિશે તમે સમજાવી શકો. શ્યોર, થેન્ક યુ સાહેબ ફોર ધી ઓપોર્ચ્યુનિટી. આજે આઈપીઓ અમે લોકો લઈને આવ્યા છે. પહેલાં હું બિઝનેસ મોડલથી સ્ટાર્ટ કરીશ, ધ સેકન્ડ પાર્ટ. તો સાહેબ, અમે લોકો ફ્લેવર અને ફ્રેગ્રન્સના તત્વો બનાવે છે. જ્યાં જ્યાં સ્વાદ છે, જ્યાં જ્યાં ખુશ્બુ છે, ત્યાં અમારા તત્વનો કંઈ ને કંઈ ઉપયોગ થાય છે. મેક્સિમમ એફએમસીજીમાં જે પર્સનલ કેર અને હોમ કેર ઇન્ડસ્ટ્રીઝ છે, યુટિલાઇઝ અવર પ્રોડક્ટ્સ એઝ ઇન્ગ્રીડિયન્ટ્સ. અને એની હારે 50% એક્સપોર્ટ, 50% ડોમેસ્ટિક. ઇન્ડિયાનું 85% ઓર્ગેનાઇઝ ઓરલ કેર માર્કેટ અમે લોકો ટેક કેર કરે છે. અને ધંધામાં અગર આપણે વાત કરીએ તો ધ વે ધ મેનેજમેન્ટ સીઝ ધીસ પર્ટિક્યુલર બિઝનેસ, કે અમે લોકો લેવલ 1 ઇન્ગ્રીડિયન્ટ મેન્યુફેક્ચરર્સ છે જે તત્વ બનાવે. લેવલ 2 પર ફ્લેવર અને ફ્રેગ્રન્સના મેન્યુફેક્ચરર્સ આવે. એટલે આજે કોઈને પણ ગુજરાતમાં ફોર એક્ઝામ્પલ નવી અગરબત્તી કરવી હોય, નવું સોપ લોન્ચ કરવો છે, નવું ટૂથપેસ્ટ કરવું છે, નવી ફૂડ ફ્લેવર માટે કંઈ એપ્લિકેશન જોઈતી હોય તો એ લોકો લેવલ 2 ફ્લેવર્સ અને ફ્રેગ્રન્સ વાળા પાસે જાય. અને લેવલ 3 પર સાહેબ આવે આપણા બધા બ્રાન્ડ ઓનર્સ, જે B2B2C ને કેટેગરીમાં આવે છે, જેની પાસે પોતાની ફોર્મ્યુલેશનની, ફ્લેવર્સ અને ફ્રેગ્રન્સ બનાવવાની થોડી કેપેબિલિટીઝ પણ હોય. Examples of the level 3 companies are Colgate, Dabur, Patanjali, Imami, doTERRA. Now, हमारो 60% ધંધો સીધો લેવલ 1 થી લેવલ 3 પર થાય છે, જે ડિરેક્ટલી બ્રાન્ડ ઓનર્સ છે લોકો નિહારે છે. બેલેન્સ 25% ધંધો અમારો થાય છે સાહેબ લેવલ 2 નિહારે, જે ફ્લેવર એન્ડ ફ્રેગ્રન્સ હાઉસીસ હોય છે. અને બાકીનું 15% અમારો થાય છે ટ્રેડર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ એક્સેટ્રા વર્લ્ડ વાઇડ, જે ઇનડાયરેક્ટલી લેવલ 2 અને લેવલ 3 ને ક્યાં ને ક્યાં સર્વિસ કરતા હોય. અને સાહેબ, આ છે અમારો જે બિઝનેસ આપણે કરે છે. અને અમારો હવે જે ફર્સ્ટ પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન, કે આ ફંડ્સનું અમે લોકો જે અમારું ટોટલ ઇન્ફ્યુઝન છે, પ્રાઇમરી ઇન્ફ્યુઝન છે કંપનીની અંદર 175નો, જેના મોટા ભાગે આપણે કંપની ઓલરેડી પોતાની યુનિટ નંબર 3 દહેજ ગુજરાતમાં એક કેમિકલ ફેક્ટરી પૂરી એની 100% સબસિડરી ક્રિસ્ટલ ઇન્ગ્રીડિયન્ટ્સ નામ પર લાગી ગઈ છે. અને એ આખું હવે એનો કેપેક્સ ઇઝ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ. અને એનું જે ડેટ લીધું હતું એની માટે, એ ડેટને રીપે કરવામાં મેક્સિમમ આપણે આ પ્રાઇમરી ઇન્ફ્યુઝનને યુઝ કરવાના છે. ઓકે, એટલે જુઓ, ખાસ કરીને ફ્રેગ્રન્સ ઇન્ડસ્ટ્રીની અંદર કંપનીનું કામકાજ છે અને આ જે દહેજની અંદર નવો પ્લાન્ટ શરૂ થઈ રહ્યો છે એની અંદર આપણને આ એક મોટી એક રકમ રોકાણમાં થતી જતી જોવા મળશે, એટલે એના પર એક ફોકસ રાખીશું. સુરજજી, તમારી પાસે આવીશ. ખાસ કરીને તમારી પાસેથી થોડું એ સમજવાનો પ્રયત્ન અહીંયાથી કરવો છે મારે. એ જેમ યશભાઈએ પણ કહ્યું કે ગ્લોબલી પણ અહીંયાથી તમારા કસ્ટમર્સ ઘણા બધા છે, ક્યાંક 2 લેવલ કે 3 લેવલ ડિસ્ટ્રીબ્યુટર લેવલ પર છે, પરંતુ ઓવરઓલ બિઝનેસથી તમારો એક એક્સપોર્ટનું રેવન્યુ કેટલું આવે છે, કેટલો માર્કેટ શેર અત્યારે આપણે જોયો છે, અને છેલ્લા 2 વર્ષમાં કેટલું ઇન્ક્રીમેન્ટલ એની અંદર આપણે વધારો થતો જોવા મળ્યો છે? થેન્ક યુ ફોર ધી ઓપોર્ચ્યુનિટી. સો સર, અમારો ધંધો 50% ડોમેસ્ટિક છે અને 50% એક્સપોર્ટ્સ છે. અને ઘણા 10-12 વર્ષથી અમારો આ જ રેશિયો રહ્યો છે. અમે લોકો ઓપોર્ચ્યુનિટી જોઈને એવી રીતના અજેરિટી અમારા પ્રોસેસીસ છે કે ડોમેસ્ટિકમાં અમને દેખાય વધારે ટ્રેક્શન તો અમે ત્યાં વેચશું, અને અગર એક્સપોર્ટ માર્કેટમાં વધારે ઓપોર્ચ્યુનિટી દેખાય તો અમે ત્યાં વેચી શકીએ. સો બટ બ્રોડલી 50-50 અમારું મિક્સ છે. અને સર, એક નાનું કરેક્શન, અમારો આજે આઈપીઓનો છેલ્લો દિવસ છે. તમે આઈ થિંક સ્ટાર્ટિંગમાં કીધું કે કાલનો દિવસ બી છે, આજે છેલ્લો દિવસ છે.
સોરી ભૂલું ફરી પાછી સુધારી લઉં છું. આજનો દિવસ છેલ્લો દિવસ છે આઈપીઓનો, એટલે તમારે એ વાત અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજી તમારે આ પૂછવાનું કારણ યશભાઈ એટલા માટે પણ હતું કે જો તમે જે 50% તમારો બિઝનેસ એક્સપોર્ટથી આવે છે કરીને જોગ્રાફી વાઇઝ થોડોક બ્રેકઅપ કરી આપો, ક્યાંથી થોડો વધારે બિઝનેસ આપણને આવતો જોવા મળે છે, જો એ થોડું તમે જણાવી શકો તો. ઓલ ઓવર ધ વર્લ્ડ કરે છે, પણ જોગ્રાફી વાઇઝ અગર આપણે બ્રેકઅપ કરીએ તો યુએસએ અમારો સૌથી મોટો માર્કેટ છે, ફોલોડ બાય યુરોપ, સાઉથ ઇસ્ટ એશિયા, બ્રાઝિલ, ધ અધર ટેરેટરીઝ ઓફ સર્વિસ, થોડું ઘણું આફ્રિકામાં પણ માલ જાય છે, એટલે ફેરલી વેલ ડાયવર્સિફાઈડ છે. હવે સિન્સ યુએસએ ઇઝ ધ બિગેસ્ટ માર્કેટ, કદાચ આપનો નેક્સ્ટ પ્રશ્ન ઇઝ ટુવર્ડ્સ ધ ટેરિફ્સ એન્ડ ધ ઇમ્પેક્ટ, તો આઈલ ટેક ધ લીપ એન્ડ આન્સર ધેટ ક્વેશ્ચન એઝ વેલ. કે સાહેબ આજે ટેરિફ્સનો એટલો મોટા ભાગે અમને ફરક નથી પડવાનો, અને એનું કારણ છે થોડું એક લેવલ ડિટેલમાં જઈને હું એક્સપ્લેન કરીશ. 25% અમારા પ્રોડક્ટ્સ છે જે ટોટલી ટેરિફ એક્ઝેમ્પ્ટ છે, એટલે એની ઉપર કોઈ ટેરિફ યુએસએમાં લાગતું જ નથી. અમે લોકો ઇન્ટરમીડિયેટ્સ બનાવે છે, અને ઈ ઇન્ટરમીડિયેટ્સ યુટિલાઇઝ થાય છે બાય બિગ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ, એમએનસીઝ જે યુઝ્યુઅલી હોય છે ઇન ધ યુએસ, જે અમારા ઇન્ટરમીડિયેટ્સ લે, પોતાના ફિનિશ પ્રોડક્ટ બનાવે, અને હવે બનાવીને એ લોકો ઇધર યુએસએની અંદર વેચે છે ઓર એલ્સ યુએસએની બહાર એક્સપોર્ટમાં વેચે છે. હવે ફોર એક્ઝામ્પલ એ લોકો યુએસએની બહાર એક્સપોર્ટમાં અગર વેચતા હોય તો યુએસ કંપનીઝ હેવ અ ડ્યુટી ડ્રોબેક મેકેનિઝમ ઇન પ્લેસ, જેના કારણે ઇમ્પોર્ટેડ રો મટીરિયલ કેન બી ઇમ્પોર્ટેડ ડ્યુટી ફ્રી એન્ડ ટેરિફ ફ્રી, એટલે એમાં એ લોકોને મેજર પ્રોબ્લેમ નથી આવતો. અને અમારા જે સૌથી મોટા ક્લાયન્ટ્સ એમએનસીઝ છે જે યુએસમાં ઓપરેટ થાય છે, એ લોકો ગ્લોબલ કંપનીઝ છે, આયર્લેન્ડ, થાઈલેન્ડ અને બીજી ઘણી ટેરેટરીઝમાં પણ લોકોની ફેક્ટરીઝ હોય છે, એટલે અમારા ઘણા ડીપ ડિસ્કશન્સ થઈ ગયા છે. દે આર નોટ વરીડ એટ ઓલ. જે કાંઈ યુએસએમાં કન્ઝ્યુમ થવાનો ફિનિશ પ્રોડક્ટ હોય, દે આર કમ્ફર્ટેબલ કે ભાઈ અમે લોકો તમે અમારી બીજી ફેક્ટરીઝમાં મોકલાવી દેજો, અમે લોકો ત્યાં એના ફિનિશ પ્રોડક્ટ બનાવીને યુએસએની અંદર એક્સપોર્ટ કરશું, જેના એઝ ઓફ રાઇટ નાઉ ઈ કન્ટ્રીઝ અને યુએસએની વચમાં ઘણા વધારે ફેવરેબલ ટર્મ્સ છે કમ્પેર્ડ ટુ ઇન્ડિયા. એટલે ફ્રોમ અ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ ટેરિફ્સ ઓલ્સો વી આર રીઝનેબલી સેફ. પ્લસ 70% ઓફ જેમનો બિઝનેસ મિન્ટ કેટેગરીમાં થાય છે, અને ઇન્ડિયા ઇઝ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ મિન્ટ પ્રોડ્યુસર. ઓલમોસ્ટ ઇન મેની ઓફ ધ મિન્ટ પ્રોડક્ટ્સ 98% ઓફ ટોટલ વર્લ્ડ પ્રોડક્શન ઇઝ હેપનિંગ ઓનલી ઇન ઇન્ડિયા, જેના થ્રુ ઇટ ઇઝ ઓલ્સો અ બિગ પ્લસ કે ભાઈ કસ્ટમર્સ માટે બીજી વધારે ઓપ્શન્સ નથી, ઇન્ડિયાથી જે વસ્તુઓ લેવી પડશે જે અહીંયા કલ્ટિવેટ થાય છે. બરાબર પારખી ગયા હું કઈ દિશામાં જઈ રહ્યો હતો, પરંતુ એમણે એક વાત ચોક્કસથી કહી દીધી કે એથી બહુ મોટી અસર આપણને ખાસ કરીને ટેરિફને લઈને એમના બિઝનેસ પર આવનારા સમયની અંદર આવતી જોવા નહીં મળે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. સુરજજી, તમારી પાસે આવીશ ખાસ કરીને એટલા માટે તમારી પાસેથી જાણવું છે કે આવનારો સમય હવે જે અહીંયાથી છે, કારણ કે લિસ્ટિંગ પછીના હવે અહીંયાથી તમારા ટાર્ગેટ્સ કયા પ્રકારના રહેશે, જો તમે અત્યારે કોઈ ટાર્ગેટ લઈને ચાલી રહ્યા હો, ન માત્ર આ નાણાકીય વર્ષ માટે પરંતુ આવનારા 3-4 વર્ષ માટે પણ જો તમારા કોઈક મોટા ટાર્ગેટ હોય તો એ કયા રહેશે ખાસ કરીને? સર, અમારો હમણાં કરંટ રેવન્યુ જે FY25 નું છે 504 કરોડ છે, 18% એબિટા છે અને 53 કરોડ પેટ છે, બરાબર. હવે અમે ફોરવર્ડ લુકિંગ સ્ટેટમેન્ટ તો નથી કરી શકતા, પણ અમારો નવો યુનિટ જે દહેજમાં આવ્યો છે, અમારું આખું ફોકસ ત્યાં છે. એ ન્યૂ એજ ટેકનોલોજીથી બનાવ્યું છે, બધા નવા ઇક્વિપમેન્ટ્સ છે, અમે 2-3 નવી કેમિસ્ટ્રીઝમાં એન્ટર થઈ રહ્યા છે. તો અમારો ધ કંપની હમણાં કરન્ટલી એક ઇન્ફ્લેક્શન પોઈન્ટ ઉપર છે, અને અમે સર બહુ હોપફુલ છે, એટલું જ અમે હમણાં આ પોઈન્ટ પર કહી શકીએ છીએ. ઓકે, એટલે એ તો આપણે ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું. છેલ્લે મારે બીજું તમારી પાસેથી એક એ વસ્તુ પણ જાણવું હતું કે તમારા બિઝનેસની અંદર યસજી R&Dનો પણ એક બહુ મોટો પાર્ટ છે. તમારું ઓવરઓલ એક R&Dનો સ્પેન્ડ રેવન્યુથી કેટલા પોર્શનની અંદર છે? શું અહીંયા તમે હજી કંઈક R&Dની કેપેસિટી વધારવા માટેના પ્રયાસ અત્યારે કરી રહ્યા છો કે કંઈક ભવિષ્યમાં પ્લાનિંગ હોય આપનું, જો એ વિશે આપ છેલ્લે જણાવી શકો? Sure, sir. So R&D no overall spend is in multiple categories with variety of different labs and consultants જેની અમે લોકો worldwide કામ કરે છે. Total of accumulation of all those categories put together is in the range of about 3% at this stage. And by all means, સાહેબ, total company નો focus R&D ટેકનોલોજી ની ઉપર જ છે. એના થોડા એક્ઝામ્પલ્સ હું આપી શકું છું. આજે ફોર એક્ઝામ્પલ એનિસોલ કરીને એક પ્રોડક્ટ છે, આપણે જેમ એરોમેટિક્સ પ્રોબ્લી વર્લ્ડની બહુ જ ઓછી 1 કે 2 કંપનીઓમાંથી છે જે ટોટલી વેપર ફેઝ ટેકનોલોજીની ઉપર ફોકસ કરીને કામ કર્યું છે. અમે લોકોએ પોતાના કેટલિસ્ટ પણ બહુ બધી પ્રોસેસ માટે જાતે બનાવે છે, અને
ઓર એલ્સ બીજા માર્કેટમાંથી બેઝ કેટલિસ્ટ લઈને એને સિગ્નિફિકન્ટલી ઓલ્ટર કરે, જેનાથી આપણી પ્રોડક્શનમાં યીલ્ડ અને આઉટપુટમાં ઘણો ફરક પડે છે. એટલે ટેકનોલોજી પર, રિસર્ચ પર કંપનીનું ટોટલ ફોકસ છે. ઓકે, એટલે એ વાતને પણ ખાસ ધ્યાન રાખતા રહીશું કે આવનારા સમયની અંદર કદાચ આપણને રિસર્ચ પર વધારે ફોકસ પણ રહેતો જોવા મળશે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. યશજી, સુરજજી, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા આજના દિવસે. ઇન્ટરેસ્ટિંગ આપને આઈપીઓ વિશે ચર્ચા કરી એના માટે, અને અમે આશા રાખીએ કે આપનું જ્યારે લિસ્ટિંગ પણ થશે ત્યારે પણ આપણે વાત કરીશું, અને ખાસ કરીને એના માટે બેસ્ટ ઓફ લક આપ બંનેને. થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા માટે.